જય જગન્નાથ। આજે જગતનો નાથ ભગવાન જગન્નાથ એ નગરચર્યાએ પ્રજાને દર્શન આપવા માટે નીકળ્યા છે। સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવાવાળા ભગવાન જગન્નાથ આજે થરાદ નગરની અંદર પણ નગરચર્યાએ નીકળ્યા છે। સૌ થરાદવાસીઓને હૃદયપૂર્વકની આ આષાઢી બીજની ખૂબ શુભકામનાઓ। ભગવાન જગન્નાથ દરેકનું કલ્યાણ કરે, દરેકનું ભલું કરે તેવી પ્રાર્થના સાથે ભગવાનના દર્શન કરીએ છીએ તો સાથે એક સંકલ્પ પણ કરીએ કે પ્રકૃતિના સંવર્ધન માટે આ ચોમાસાની અંદર આપણે બધા કમસે કમ એક વૃક્ષનું વાવેતર કરી ઉછેરવા માટેનો સંકલ્પ કરીએ। ધરતી માતાનું ઓઢણું એ વૃક્ષો છે, તો મા ધરતીને વૃક્ષરૂપી ઓઢણી ઉડાડવાનું કામ આપણે બધા આ ચોમાસાની અંદર આપણે કરીએ। સૌને પુનઃ જય જગન્નાથ। મિત્રો, આજે આમ તો વર્ષોથી અમદાવાદમાં નીકળતી, થરાદ પણ વર્ષોથી નીકળતી જગન્નાથજીની ભવ્ય યાત્રા અષાઢી બીજ એટલે સમગ્ર દેશ માટે, સમગ્ર રાજ્ય માટે અને અમદાવાદ આખી ગુજરાત જગન્નાથભાઈ બનીને જે અષાઢી બીજો દિવસ ઉજવે છે। આજે મિત્રો થરાદ ખાતે રામજી મંદિરથી 2 વાગે ભગવાનની આરતી કરીને જે અમારી રથયાત્રાનું કલ્યાણ કર્યું છે। રથયાત્રામાં અમારી રામસેવા સમિતિ, એના બધા અગ્રણીઓ, આગેવાનો, બધા જ કોઈ પણ જાતના ધર્મ, પાર્ટી કે જાતિના ભેદ વગર બધા એકમેક થઈને કાયમના માટે આ રથયાત્રા જે પરંપરાગત રથયાત્રાના આયોજન વર્ષે કરવામાં આવી રહ્યું છે, આવી રીતે આજ પણ 2025માં